ઈરાન યુદ્ધની અસર છેક તમારા રસોડા સુધી પહોંચી ચૂકી છે। સરકાર કહે છે કે લોકો પેનિકમાં આવીને રોજ 75 લાખ એલપીજી સિલિન્ડરનું બુકિંગ કરાવી રહ્યા છે। દેશભરમાં એલપીજી માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે। પરિસ્થિતિ એ છે કે લોકો હવે રેસ્ટોરન્ટમાં જઈને મેન્યુથી પહેલા પૂછે છે કે ગેસ છે કે નહીં। એલપીજી એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ પ્રોપેન અને બ્યુટેન ગેસના મિશ્રણથી બને છે। આ એવી વસ્તુ નથી જેને સીધી જમીનમાંથી કાઢી શકાય। આ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના રિફાઇનિંગ દરમિયાન તૈયાર થાય છે। ભારત વિશ્વનો બીજો સૌથી મોટો એલપીજી ખરીદનાર દેશ છે। એપ્રિલ 2025 થી ફેબ્રુઆરી 2026 વચ્ચે ભારતમાં આશરે 30.8 મિલિયન મેટ્રિક ટન એલપીજીનો વપરાશ થયો, એટલે કે દરરોજ લગભગ 65 લાખ સિલિન્ડર। ઈરાન યુદ્ધ પહેલા ભારત વિદેશોમાંથી 67% એલપીજી આયાત કરતું હતું, પરંતુ પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર તે હવે ઘટીને 60% થઈ ગઈ છે। આવી જ રીતે બીજો એક જરૂરી ગેસ છે એલએનજી એટલે કે લિક્વિફાઈડ નેચરલ ગેસ। આ ગેસના ભંડાર હોય છે જે વીજળી, ફર્ટિલાઇઝર બનાવવા અને ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે। ભારતમાં વાર્ષિક આશરે 52.6 મિલિયન મેટ્રિક એલએનજીનો વપરાશ થાય છે। તેની આયાત પણ ઘટીને અડધી થઈ ગઈ છે। ગેસ સપ્લાય કરવાની બે રીતો હોય છે, શિપ અને પાઇપલાઇન। ભારત ખાડી, આફ્રિકન અને અમેરિકન દેશોમાંથી જહાજો દ્વારા ગેસ આયાત કરે છે। તેમાં સૌથી મોટું યોગદાન મિડલ ઇસ્ટના દેશોનું છે, જ્યાંથી ભારત 90% એલપીજી અને 70% એલએનજી ખરીદે છે। હવે જાણીએ કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી ભારતની ગેસ સપ્લાય પર કેવી અસર પડી છે। અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાને મિડલ ઇસ્ટના દેશોને નિશાને બનાવ્યા છે, જેના કારણે ગેસ પ્લાન્ટના પ્રોડક્શન પર અસર પડી છે। ઈરાને મિડલ ઇસ્ટના દેશોને હોર્મુઝ સ્ટ્રેટનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપી છે। હોર્મુઝ સ્ટ્રેટ એક એવો દરિયાઈ માર્ગ છે જ્યાંથી શિપ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।